રાત્રે પિતાશ્રી એ પોતાના દીકરાની ખબર કાઢવા માટે હોસ્પિટલે ગયા હતા. આ બંને દીકરીઓએ પોતાની સ્કૂલ બેગમાં પોતાના કપડાં સામાન ભર્યો અને ઘર છોડી નીકળી ગયા અને લખતા ગયા કે અમને કિચન બાબતે ટોક્યા કેમ. 98ની સાલમાં હું મધ્યસ્થ કાર્યાલયમાં ત્યાં સેવામાં ગયેલો હતો. બેઠા તમે કાર્યાલયમાં, ત્યાં એક છોકરો મારી પાસે આવ્યો, ધવલ એનું નામ. એના શરીર ઉપર અહીંયા રૂમાલ વીટેલો હતો. એટલે મેં કીધું કપડાં પહેરવાના એની જગ્યાએ રૂમાલ કેમ ઢાંક્યો છે? એના બાપુજીને મેં કીધું શું થયું? આખું ખોલ્યું તો અહીંયા બધું જ સળગી ગયેલું હતું. એકદમ કાળી ચામડી, ખરબચડી ચામડી, જોવું ન ગમે એવું વિચિત્ર દ્રશ્ય હતું. બધું કરી ત્યાં થયું. એના પિતા રડવા લાગ્યા. પછી મને કે સ્વામી, હું સાવ સામાન્ય કક્ષાનો નોકરી કરનારો માણસ છું. મિલમાં કપડાની હેરીફેરી કરે, સાયકલ પર એ ધંધો કરું છું. મારો 1200-1500 રૂપિયાનો પગાર, એકનો એક દીકરો, અને માંડ પૂરું કરીએ એક રૂમનું અમારું ઘર છે, રસોડું પણ અંદર જ, સંડાસ બાથરૂમ કોમન. એમાં આ છોકરાએ સાયકલ માટેની હઠ લીધી. 5મા-6ઠ્ઠામાં ભણે. મેં તો આપણી સાયકલ લાવવાની તાકાત નથી, તું મોટો થા, મારી સાયકલ છે, ક્યારેક ફેરવજે. ના કે મારી સાયકલ જોઈએ જ. ના પાડી છતાં પણ ન માન્યો. મને એમ કે છાનો રહી જશે. હું મિલના કામે ગયો, એની માં શાકભાજી લેવા ગઈ. આ છોકરાએ ઘરમાં જઈ અને પેલું કેરોસીનનું ડબલું પડ્યું હશે, કેરોસીન છાંટ્યું, દિવાસળી ચાપી અને સળગ્યો. એને એમ કે મજા આવતી હશે, પણ દજાય પછી તો ન સહન થાય. એટલે તાત્કાલિક દોડતો દોડતો શાક માર્કેટમાં ગયો અને પછી તેને બુજાવી દીધું, પણ મોટા ભાગનો શરીરનો ભાગ બળી ગયો. 80,000ના ખાડામાં મને નાખી દીધો. પ્લાસ્ટિક સર્જરી કરી તારી માંડ આટલું સાજું થયું. એની ચામડી લીધી, એની માની ચામડી ચોંટાડી. આખી જિંદગી એને અમારે સહન કરવાનું જ. એને કોણ છોકરી આપશે? ઉનાળાની ગરમી સહન નથી કરી શકતો. કેવળ એક જ કારણ, બાપુજીએ સાયકલ લાવવાની ના પાડી અને આ ઘટના બની ગઈ. નેપાળની અંદર દીપેન્દ્ર, એની માતાએ લગ્ન કરી આપવાની ના પાડી અને કુટુંબના સભ્યોને મારી નાખ્યા. સારંગપુરની બાજુમાં વાવડી ગામ છે. એક બહેને પોતાના પિયરમાં જવાની વાત કરી. પતિ કે નથી જવું, ત્યાં સંબંધો બગડ્યા છે, એ લોકો આપણા પ્રસંગમાં નથી આવતા. એ કે ના, મારે જવું જ છે. પેલા એ ના પાડી અને કાઠિયાવાડમાં મરવા માટે તો પેલી દવાની ગોળીઓ હાજર જ હોય છે, ઘઉંમાં નાખવાની, ખેતરમાં નાખવાની, અને તાત્કાલિક લીધી ગોળીઓ ગળીને મરી ગયા. સહનશીલતાના અભાવે નાના નાના કારણોસર કિચન લાવવાની ના પાડે, કોઈકને ટીવી જોવાની ના પાડે. હમણાં જ ગુજરાત સમાચારમાં 2 દિવસ પહેલા પ્રસંગ હતો, માતાએ કપડાં ધોવાનું કામ સોંપ્યું, પેલી દીકરીને ન ગમ્યું એટલે ગળે ફાંસો ખાઈને મરી ગઈ. નાના નાના કારણોસર આ કુટુંબની અંદર આવી ઘટનાઓ બનતી જાય છે. શું ખૂટે છે? થોડાક વર્ષ પહેલા એક ટ્રેન છે, ફરક્કા એક્સપ્રેસ, એમાં મિલિટરીના જવાનો પાછા આવતા હતા કારગિલની બોર્ડર ઉપરથી, અને બીજા કંઈક સ્ટેશન ઉપર સાઇટ પર જતા હશે. 7 જવાનો હતા, પોતાના કમ્પાર્ટમેન્ટમાં સૂતા હતા, અને બાજુના ડબ્બામાં જનરલ પબ્લિક બધી મુસાફરી કરતી હતી. અવાજ થયો, ડિસ્ટર્બન્સ થયું લોકોને, એટલે ન ગમ્યું, એટલે ખખડાઈ આવ્યા. છતાં પેલા લોકો થોડીક વાતો કરતા જ હતા, જનરલ માણસો, અવાજ તો થાય જ. ગુસ્સે થયા મિલિટરીના માણસો, ચાલુ ટ્રેને બાજુના ડબ્બામાં ગયા અને પછી એક એક મુસાફરને પકડીને ટ્રેનની બહાર ફેંકવા માંડ્યા મિલિટરીના માણસોએ. એમાં 4 પુરુષો અને એક મહિલા એ સામેથી કાંતિ એક્સપ્રેસ આવતી હતી, એની નીચે કપાઈને મરી ગયા. સેટ ડિસ્ટર્બન્સ થયું અને સહન ન કરી શક્યા, ફેંકી નાખ્યા. આજે દુનિયાની અંદર જેટલા કંઈ પ્રશ્નો સર્જાય છે, એ વ્યક્તિના મનમાં, તનમાં કે વતનમાં એ ક્યાંક ને ક્યાંક સહન શક્તિનો અભાવ હોય છે. આજે ઠેર ઠેર દિન પ્રતિદિન આધુનિકતાનું આક્રમણ વધે છે. ઇન્ટેલિજન્સ પાવર વધતો જાય છે, ટોલરન્સ પાવર ઘટતો જાય છે. બુદ્ધિ શક્તિ સતત વધતી રહી છે. પહેલા તમને જે ખબર નહોતી પડતી એ આપણા દીકરાઓને ખબર પડવા માંડી છે. જે મોબાઈલના ફંક્શન, અમુક ફંક્શન તમને ખબર નહીં પડતી હોય, એ દીકરા કે દીકરીને ખબર પડતા હશે, કઈ રીતે ખુલે. એના ઇન્ટેલિજન્સ વધી ગયું, પણ ટોલરન્સ ઘટી ગયું. જે પહેલાની પેઢી સહન કરી શકતી હતી કપડાના અભાવે, કે કોઈ બોલે, કરે, મારે, સહન કરી શકતા હતા, એ નવી પેઢી સહન નથી કરતી. ટોલરન્સ પાવર ઘટી રહ્યો છે. આપણા સૌના દુઃખનું કારણ પણ આ જ છે. વારે તહેવારે, દિન પ્રતિદિન આપણને જ્યારે જ્યારે કંઈક દુઃખ થાય છે, એના મૂળમાં ઊંડા ઉતરવાનું. ક્યાંક ને ક્યાંક સહન શક્તિનો અભાવ હશે. જમવામાં સહેજ મોડું થાય, થાળીઓ પછાડવાની, ગુસ્સે થવાનું, ઝઘડો કરવાનો, સહન શક્તિનો અભાવ. લાઇટ જાય, તકલીફ. હમણાં ગઈ થોડીક આપણી ટેસ્ટિંગ થઈ જાય, લાઇટ જાય, ટેસ્ટિંગ થઈ જ જાય, એમાંય પંખા બંધ થઈ જાય. એટલે આપણા મનમાં વિચાર આવે, ગુજરાત સ્વાઈન ખબર ના પડે, પહેલેથી જનરેટરનું આયોજન કરવું જોઈએ, ગોઠવણ કરી દેવી જોઈએ.
સહન શક્તિનો અભાવ આપણા સૌમાં. લાઈટ જાય એટલે તકલીફ. સભામાં વ્યક્તિગત દર્શને આવતા હોય ને કોકનો સેજ ધક્કો વાગી જાય ને અને તરત આપણે પાછળ ધક્કો મારીએ છીએ. કોકનો પગ આપણા પગ ઉપર ભૂલથી પડી જાય ને તાત્કાલિક આપણો પગ ઉંચકીને એના પગ પર જોરથી દબાઈએ છીએ. સેજ ભૂલથી પડી ગયો સહન ના થાય. આપણને લાઈનમાં ચપ્પલ કાઢવાનું કે અથવા તો ગાડી પાર્કિંગમાં મૂકવાનું કે ને ઘણા તાકીને જોઈ રહે છે. નવા આયા છો, ઓળખો છો મને? આ કેમ આપણાથી આવું બોલાય છે? પેલો સ્વયંસેવક કે તેમ કેમ ચપ્પલ મુકાતા નથી? કેમ ગાડી પાર્ક થતી નથી? ઘણા તો ગુરકિયા કરીને સામે ને સામે જોયા કરે. આ બધું શું બતાવે છે? આપણા સૌની અંદરની દાદાગીરી કે હું સહન નહીં કરું. હા, તું નવો છે. આપણે તો આ જ રાજાપાટમાં ઉછરેલા છીએ અને આ રીતે જ રહેવાના. ટ્રાફિકનું સિગ્નલ આવી જાય, આપણે તાત્કાલિક જવું હોય અને રેડ લાઇટ આવી જાય તો ફાટક બંધ થઈ જાય, કેવા આકડા ઉતાવળા થઈ જઈએ. ઘડીએ ઘડીએ ઉતરીને પાછા ત્યાં જોઈ આવે પેલો છે કે નહીં, સુઈ તો નથી ગયો, અથવા પાટા પર જઈને આમે જોઈ આવે કેટલે પહોંચી. હવે તમે ઊંચા થાવ કે નીચા થાવ, ટ્રેન એના ટાઈમે જ આવે, કોઈ ફેરફાર ના થાય. છતાં પણ આપણી સહન શક્તિના અભાવે સહેજ ટાઈમિંગમાં ફેરફાર થાય, ગુસ્સે થવાય. પીરસતા એમાં સહેજ શાકનો રસો રોટલી નડી જાય, આકડા ઉતાવળા થઈ જવાય. શાક ભલે ઠરી ગયું હોય પણ આપણે તપી જવાય, તરત તપી જવાય છે. રૂમમાં પંખા માટે ઝઘડા, એમાં એક રૂમની અંદર 3 જણા એમાં હોસ્ટેલમાં રહેતા હોય અથવા ઘરમાં રહેતા હોય અને એકને શરદી થયો ને આપણે કહીએ પંખો ધીમો કર ને યાર, થોડીક ઠંડી લાગે છે. ધીમો નહીં થાય, તારું હોય તું 5 પર જ રહેશે. આ તો છેલ્લો 5 છે, બાકી જો 7 હોય તો 7 પર કરીશ, ઓછો તો નહીં જ થાય. જોજો આપણે એક રૂમમાં સૂતા હોય ને અને કેવી તકલીફ થાય છે. આપણને પંખો ના નહીં થાય તાર થાય કર લેજા. બારી બાબતે, લાઇટ બાબતે, ઘરમાં ટેલિવિઝન, છોકરો એક 10મામાં હોય અને પછી નાના ભાઈને કહીએ ભાઈ 10મામાં જ બંધ કર, એ કે ભાઈ 10મામાં હોય એમાં આખું વર્ષ મારે સહન કરવાનું, મારે ટીવી નહીં જોવાનું. જોજો ભાઈ માટે ટીવીનો ભોગ આપવો, ઘરમાં એક વ્યક્તિને શરદી થઈ છે એના માટે પંખાનો ભોગ આપવો, અથવા બસમાં બારીમાં પવન આવતો હોય આપણે એમ કહીએ સહેજ આમ થોડીક બંધ કરો ને તો ઘણા કેવા વિચિત્ર હોય, આખી ખોલ નાખે. સહેજ બંધ કરવાની કહીએ ને આખી ખોલ નાખે, જા કે નહીં થાય. બારીની બાબતમાં સહેજ આપણી મશ્કરી થાય ને આપણે આકડા ઉતાવળા થઈ જઈએ છીએ. આપણા ઉપર કોઈક જોક કે મશ્કરી કરે ને આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ, ખીજાઈ જઈએ છીએ. ઘડીએ ઘડીએ આપણે ખીજાઈ જઈએ, ઘડીએ ઘડીએ આપણને ખોટું લાગી જાય ને તેમ સમજવાનું કે આપણામાં વિટામિન S ની ઉણપ છે. શેની ઉણપ છે? વિટામિન S એટલે સહન શક્તિની ખામી છે. આ ડોક્ટરો પાસે જઈએ ને માથું કેમ પોકળ સાહેબ ને બધા પાસે, એટલે મોઢામાં ચાંદા થયા હોય એટલે આપણને કે તમને છે ને વિટામિન આ ખૂટે છે, આ વિટામિનની ટેબ્લેટ લોન, ઇન્જેક્શન લોન. એમ આપણને કોઈ ઘડીએ ઘડીએ કહી જાય ને પછી ટેન્શનમાં આવી જવાય ને તો એમ સમજવાનું કે આપણા વિટામિન S સહન શક્તિની ખામી છે, એટલે જ આપણને ટેન્શનમાં આવી જવાય છે. હવે આપણો પ્રશ્ન એ છે કે આપણે સહન કેમ નથી કરતા, કેમ નથી કરી શકતા? તો પહેલું કારણ એ છે કે આપણામાં માન છે. હું ભણેલો, હું પૈસાવાળો, હું પદવીવાળો અને હું સહન કરું, આવું આપણને વધતા ઓછા પ્રમાણમાં રહ્યા કરે છે. સહન તો બીજા કરે જે સામાન્ય હોય, મારે કંઈ એવું સહન ના કરવાનું હોય, તો મોટો છું. પણ આપણા ઇતિહાસ સામે નજર કરીએ. નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા બુધેજ ગામે પધાર્યા. ખોડાબાઈના દરબારમાં ખોડાબાઈ નામું લખતા હતા અને પછી ભિક્ષા માગી તો રડિયાત દાસી ત્યાં ફળિયામાં ઊભી હતી. નીલકંઠ વણી કે ભિક્ષાન દેહી. દાસી કે આટા ફેરા માર કે અત્યારે હું નવરી નથી, નવરી પડીશ પછી ભિક્ષા આપીશ. કોને કીધું? દાસીએ નીલકંઠ વર્ણીને કીધું કાંટા ફેરા માર. નીલકંઠ વણી કાંઈ જ બોલતા નથી. 7 ફેરા ત્યાં ફર્યા અને પછી નીલકંઠ વણી કે કંઈક આપો ને. પેલી બાઈએ જુવાર આપી. એટલે નીલકંઠ વણી કે જુઓ તો ખરા, મારી પાસે બીજું કઈ સાધન સામગ્રી નથી, મહેરબાની કરીને મને સીધું આપો તો હું રસોઈ કરી, લોટ આપો તો કંઈક પાણી નાખીને જમી જવું, જુવાર આપશો હું કરી તે જમો. પેલી બાઈ શું કે છે? જા જા કે બાવલા, તારા જેવા કેટલાય આવે, તારા જેવા તો કેટલાય આવે, આ જુવાર લેવી એટલે નહીં તો નીકળ અહીંથી. નીલકંઠ વણી જુવાર લઈને ત્યાંથી નીકળી જાય છે. નીલકંઠ વણી મનમાં વિચારે છે કે બાઈ તું એમ કે છે કે મારા જેવા કેટલાય આવે, મારા જેવા બુધેજમાં નહીં, આ પૃથ્વી પર કોઈ દાડો નથી આવ્યા. બુધેજની શું વાત કરે છે? આ પૃથ્વી પર પહેલી વાર હું સર્વોપરી પુરુષોત્તમ આવ્યો છું. આવું નીલકંઠ વણી નથી બોલતા, કારણ કે પોતે સમજે છે સહનશીલતાનો ગુણ એમનામાં હતો. આપણને કોઈ આવું કહેતો મારા જેવા કેટલા, જો બતાવું છે મારા જેવા તને કેટલા મળ્યા છે. નીલકંઠ વણી કાંઈ નથી બોલતા, સહન કરી લે છે. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા. માલપુવાની રસોઈ હતી. પ્રમુખ સ્વામી મહારાજ જાતે હરિભક્તોને પીરસતા હતા.
માલપુઆ